નમસ્કાર મિત્રો બગદાણા બબાલની ઘટનામાં ચહેરો બનેલા ચિરાગ ઝાલા કોણ છે? 300 ગાડીઓના કાફલા સાથે મહુવા કેમ આવવું પડ્યું? શું કોઈ રાજકીય પીઠબળ ધરાવે છે? વિચારધારા કેવી છે? ક્યાંથી આવે છે? ભૂતકાળ શું છે? ચર્ચિત ચહેરામાં વાત કરીશું ચિરાગ ઝાલા વિશે. નવનીત બાલધિયા હુમલાની ઘટના. મહુવા પંથકમાં એ હુમલાની ચર્ચા ચાલી રહી હતી. આ વચ્ચે સુરતથી એક મોટો કાફલો આવે છે. વાત શરૂ થઈ. 300 ગાડીઓના કાફલા સાથે ચિરાગ ઝાલાએ એન્ટ્રી કરી અને આ ચિરાગ ઝાલા આ પહેલા પણ એ સમગ્ર પંથકમાં ચર્ચાઈ ચૂક્યા છે. કોળી સમાજ માટે વાત કરતા રહ્યા છે અને કોળી સમાજના મોટા નેતાઓ ખોટો નિર્ણય લે અથવા તો ભૂલ કરે તો તેને પણ લલકારતા રહ્યા છે. ઓબીસી સમાજની પણ વાત કરતા રહ્યા છે. વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ ચર્ચામાં છે. એલઆરડી આંદોલન હોય કે પછી અન્ય આંદોલન હોય, મૂળ જૂનાગઢના મેંદરડાથી આવે છે. બરવાળા ગીર તેમનું ગામ છે. તેમનો જન્મ ત્યાંના આંબલામાં થયેલો છે. 1 થી 6 સુધીનો અભ્યાસ તેમણે સુરતમાં મેળવ્યો. ત્યારબાદ પોતાના વતનમાં જ તેણે અભ્યાસ મેળવ્યો. પીટીસી સુધીનો અભ્યાસ મેળવ્યો છે અને આજની તારીખે સરકારી પરીક્ષાઓ હોય, ઓબીસી સમાજના હક અને અધિકારની વાત હોય તેઓ કરતા રહ્યા છે. અત્યાર સુધી વાત કરતા હતા, પરંતુ સૌથી વધુ ચર્ચા એમની ત્યારે શરૂ થઈ કે તે 300 ગાડીઓના કાફલા સાથે મહુવા પહોંચ્યા. તેમણે વાત મૂકી અને વાત કરવાનો અંદાજ અન્ય નેતાઓથી થોડો અલગ હતો. સંવૈધાનિક ભાષા, કહ્યું કે હું જે કહું તેમાં વિશ્વાસ કરવાની પણ જરૂર નથી, તમે વિચારો. અને આ સાથે કહ્યું કે સજા આપવાનું કામ કોર્ટનું છે, તપાસ કરવાનું કામ પોલીસનું છે, આપણે ફક્ત રજૂઆત કરવાની છે, આપણે આપણી વાત મૂકવાની છે. હતો ત્યારે થઈ કે જ્યારે નેતાઓ વાત કરીને નીકળી ગયા અને સભા આવી ભારતીય જનતા પાર્ટીની સોમનાથની, ત્યારે એણે લલકાર કરી અને કહ્યું કે હવે તમે ન જતા, એટલે કે તમે વિરોધ કર્યો છે, તમે મેદાને આવ્યા છો તો હવે પછી સમાજની સાથે રહેજો, ભારતીય જનતા પાર્ટીની સભામાં ન જતા. જે પણ ખૂબ ચાલ્યું. કેટલાય સરપંચોએ તેમને ફોન કરીને કહ્યું કે અમે નથી જવાના અને તેના ઓડિયો પણ સોશિયલ મીડિયામાં ભયંકર વાયરલ થયા. લગ્ન તેમના થઈ ચૂક્યા છે. પૂજાબેન તેમના પત્નીનું નામ છે, એક દીકરી છે અને હાલ તેઓ સુરતમાં પોતાનું ગુજરાન ચલાવે છે. એક મોટું સંગઠન ધીરે ધીરે તેઓ કરી રહ્યા છે. જૂનાગઢ વિસ્તારમાં પણ તેમનું સંગઠન એક્ટિવ છે અને આવનાર દિવસોમાં જૂનાગઢ જિલ્લામાંથી ચૂંટણી લડે તો નવાઈ નહીં. આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અમે તેમની સાથે વાત કરી હતી, પૂછ્યું હતું કેટલાય સવાલો અને તેમાં એ પણ પૂછ્યું હતું કે શું તમે 2027માં ચૂંટણી લડશો? તેમણે કહ્યું 99% ચૂંટણી લડીશું. અને જ્યારે જિલ્લા વિશે પૂછવામાં આવ્યું ત્યારે જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવી છે. વિધાનસભા ખેર અમે તમને નહીં કહી શકીએ, પરંતુ તમે પોતે એનું તારણ કાઢી શકો છો કે જૂનાગઢ જિલ્લામાં એવી કઈ બેઠક છે કે જ્યાંથી કોઈ કોળી સમાજનો યુવા ચહેરો ચૂંટાઈ શકે અથવા તો લડત આપી શકે. અતિ મહત્વની બાબત એ છે કે કઈ પોલિટિકલ પાર્ટી હશે. શું ભારતીય જનતા પાર્ટીમાંથી લડશે? શું કોંગ્રેસમાં જોડાઈ જશે? શું આમ આદમી પાર્ટીમાંથી લડશે કે પછી અપક્ષ હશે? આ વાત કરતા તેમણે જવાબ આપ્યો હતો કાં તો અપક્ષ ચૂંટણી લડશે અથવા તો એક નવી પાર્ટીનું નિર્માણ કરશે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, તેનાથી અત્યારે તેમને તોબા લાગી રહ્યું છે. ખેર, આવનાર દિવસોમાં ખબર પડશે, પરંતુ શાસક સમાજના નિર્માણનું એક સપનું જોઈને એ વ્યક્તિ, એ યુવા ચહેરો આગળ વધી રહ્યો છે. બાબા સાહેબ આંબેડકરને પોતાના આઇકોન માને છે. પરસોત્તમભાઈ સોલંકી જેવું ડેરિંગ રાખવાની તે ક્ષમતા ધરાવે છે. હવે જોઈએ આવનાર દિવસમાં તેમનું ભવિષ્ય ક્યાં પહોંચે છે. આપ ચિરાગ ઝાલા વિશે શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. જેમને ખબર નથી એમના વિશે તેમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.